દિવસે ને દિવસે વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો વધતા રહ્યા છે, ત્યારે ટ્રક ચાલકે કારેલીબાગ પાણીની ટાંકી પાસે ટ્રકની અડફેટે આવેલી બે વિદ્યાર્થિનીને ફંગોળી હતી। 17 વર્ષીય કેયા પટેલને માથાના ભાગે ઈજા થતાં બેભાન થઈ ગઈ હતી, જેને ખાનગી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલના તબીબોએ મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી। ટ્રક ચાલક હરેશ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે।